ગણેશાય નમઃ. દેવી ભાગવત કથા ચારે પુરુષાર્થ આપનારી કથા છે. આવી પવિત્ર કથા સાથે શક્તિની સેવા પૂજા કરનાર તેદી દેશનો રાજા ઉપરીચર એક વખત મૃગ્યા રમવા નીકળ્યો. ત્યાં પોતાની પ્રિયા ગિરિકા યાદ આવતા પોતાનું સ્થલિત થયેલ વીર્ય પડિયામાં લઈ બાજ પક્ષી સાથે ગિરિકાને મોકલતા પડિયા યમુના નદીમાં પડી ગયો. જોગાનું જોગ એક યોગીના સાપે અપ્સરામાંથી બનેલી માછલીના પેટમાં આ વીર્ય પહોંચી જતા 10 માસે એક માછીમારને આ માછલીનું પેટ ચીરતા તેમાંથી સુંદર પુત્ર અને પુત્રી પ્રાપ્ત થયા. આ પુત્ર એ જ મત્સ્ય અને પુત્રી એ જ મત્સ્યગંધા. મત્સ્યને રાજાએ લઈ લીધો. મત્સ્યગંધા માછીમારે ઉછેરી. મત્સ્યગંધાના રૂપની તો સી વાત. થોકે થોકે નમણી, આઠે અંગે રૂપાળી. પારાશર મુનિ તેના કૌમાર્યાવસ્થામાં જ બાળક થયો. જન્મતા વેદ તે બોલ્યો, માત આપ યથેચ્છા જ્યાં જવું હોય ત્યાં પધારો, જરૂર પડે આપનો આ પુત્ર આપની સેવામાં હાજર થશે. માએ બાળકને જતો કર્યો. આ બાળક એ જ વ્યાસ મુનિ. વ્યાસ તો વિશાળ બુદ્ધિ, જ્ઞાન મૂર્તિ, પુરાણો, મહાભારત અને ગીતારૂપી જ્ઞાનદીપ પ્રગટાવનાર. નમોસ્તુ તે વ્યાસ વિશાળ બુદ્ધે પુલવરવિંદ્યા યથા નેત્રે યેન ત્વા ભારત તૈર પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમ્યા પ્રદીપ. મત્સ્યગંધા ઉંમર લાયક થતા તેના યૌવન અને રૂપ જોઈ તેની સાથે લગ્ન કરવા રાજા શાંતનુએ મત્સ્યગંધાના પિતા માછીમાર પાસે માંગણી કરી. જવાબમાં માછીમારે શરત મૂકી, મત્સ્યગંધાને જે પુત્ર થાય એ જ તમારી ગાદીનો વારસ થાય. આ શરત સાંભળી શાંત પુત્ર ગંગાએ પોતાને ખાતર પ્રતિજ્ઞા લીધી, હું મારો ગાદીનો હક જતો કરું છું અને લગ્ન પણ કદી નહીં કરું. આવી આકરી પ્રતિજ્ઞા લેનાર પાળનાર પુત્ર ગંગા પુરાણમાં ભીષ્મ નામે જાણીતા થયા. મત્સ્યગંધા તે સત્યવતી શાંતુની રાણી. વ્યાસની માતા. પોતાની વંશ ચાલુ રાખવા વ્યાસે વચન પાળ્યો અને પાંડવો તથા કૌરવો થયા. પાંડવોની માતા કુંતીએ કૌમારાવસ્થામાં સૂર્ય ઉપાસનાથી થયેલ પુત્ર કર્ણને જન્મતા વેદ સૂર્યને કવચ કુંડળ સાથે તજી દીધો. તે વખતે કુંતી અંબિકાની આરાધના કરી, જગદંબા તારું રક્ષણ અને ભરણ પોષણ કરો. ત્યારબાદ પાંડુ રાજા સાથે કુંતીના લગ્ન થતા યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુળ નામે 5 પુત્રો થયા. પાંડવો 5 અને કૌરવો સૌ ભાઈ. પાંડવ કૌરવો કાકા દાદાના ભાઈઓ થાય. પાંડવ કૌરવ વચ્ચે મહાભારતનું મોટું યુદ્ધ થયું અને બંને પક્ષોનો સંહાર તથા હાહાકાર વર્તાઈ રહ્યો. એવામાં એક વખત પાંડવ કૌરવની માતાઓએ મૃતાંગના દર્શન કરવાની ઈચ્છા થઈ. શ્રી વ્યાસજીએ માં ભુવનેશ્વરીને વિનંતી કરતા માએ સૌને સ્વર્ગમાંથી બોલાવી દર્શન કરાવ્યા. ઉપરાંત નરનારાયણ રૂપે કૃષ્ણલીલા, કૃષ્ણનો દેહ ત્યાગ, પાંડવોને હેમાળે હાડ ગાળ્યા અને ઉત્તરાપુત્ર પરીક્ષિત ગાદી પર આવ્યા વગેરે પ્રસંગ લીલાના પણ દર્શન કરાવ્યા. રાજા પરીક્ષિત મૃગાએ રમતા રમતા ખૂબ તરસ્યા થયા. અનેક આશ્રમમાં આવી ધ્યાનસ્થ મુનિ પાસે પાણી માંગ્યું, પણ કોણ આપે? મુનિ તો ધ્યાનમાં લીન એટલે રાજા તો ક્રોધથી રાતો પીળા થતા મુનિના ગળામાં મરેલો સાપ નાખી જતો રહ્યો. એટલામાં બહાર ગયેલી તપસ્વી અને શક્તિ ઉપાસક મુનિપુત્રે આશ્રમમાં આવતા જ પિતાના ગળામાં સાપ જોઈ સાપ આપ્યો. સાપ પહેરાવનારને 7 રાત્રિ પૂરી થતા તક્ષક નાગ કરડજો. રાજાએ આ સાપ જાણ થતા જ પુષ્કળ પસ્તાવો થયો અને સાપ તો શું પણ કીડીએ એને સંચરી શકે એવી બાંધણી ના અને સખ્ત ચોકી પહેરનારા 7 માળના મહેલમાં તે રહેવા લાગ્યો. આ વાત કશ્યપ નામના ધનલોભી બ્રાહ્મણના કાને આવતા જ રાજા બચાવવા તે ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા રસ્તામાં તક્ષક નાગ મળ્યો. આમ નાગ અને બ્રાહ્મણનો ઓચિંતામાં ભેટો થતા બંને વચ્ચે મંત્રતંત્ર અને પરીક્ષિત રાજાના આયુષ્ય વિશે વાતચીત થઈ. છેવટે ધનલોભી બ્રાહ્મણના ધનભૂખ ભાંગી અખૂટ ધન આપી તક્ષકે તેને પાછો વાળ્યો. થોડી વારે તક્ષક રાજાના મહેલમાં બ્રાહ્મણ બાળકોના વેશમાં સાપ સેના ઘુસાડી પોતે રાજાને દંશ દઈ મારી નાખ્યો. રાજા મરણ પામતા તેના ધર્મપ્રિય પુત્ર જન્મેજાને ગાદી આવતા ઉતક મુનિએ બાપનો વેર લેવા સર્પયજ્ઞ કરવા તેને ઉશ્કેર્યો. યજ્ઞ શરૂ થતા તક્ષકે આસ્તિક મુનિ પાસે જે રક્ષણ માંગ્યું, આસ્તિકાઓ હિંસક યજ્ઞ શાંતિભરે સમજાવટથી બંધ કરાવ્યો અને પિતૃઓની સદગતિ અર્થાત દેવી ભાગવત કથા શ્રવણ કરવા કહ્યું. જન્મેજાયના આ સૂચન ગમ્યું અને શ્રદ્ધાપૂર્વક કથા શ્રવણ કરી ઈચ્છિત ફળ પ્રાપ્ત કર્યું. જય માતાજી.